નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર મિત્રો પીએસસી ની પરીક્ષાનું મિત્રો આયોજન થવા જઈ રહ્યું છે. તેની અંદર મોસ્ટ આઈએમપી પેપર નું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરવાની છે. તો તમારો વધારે સમય આપણે ન લેતા પ્રશ્નની શુભ શરૂઆત કરીશું. નંબર 1 છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 1000. તો મિત્રો ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. 10,000 બરાબર છે. ઓપ્શન નંબર સી. ચલો મિત્રો પ્રશ્ન નંબર 2 છે. રોહિતે અત્યાર સુધીમાં 8,914 રન બનાવ્યા છે. તેનું લક્ષ્ય 10,000 રન પૂરા કરવાનું છે. તો હજુ રોહિતે કેટલા રન બનાવવાના બાકી છે? તો મિત્રો તમારે સિમ્પલી મિત્રો 10,000 માંથી 8,914 તમારે બાદ કરવાના છે. તો જવાબ મળશે ઓપ્શન નંબર ડી 1,086. 1,086. ચલો મિત્રો પ્રશ્ન નંબર 3 છે તમારી સ્ક્રીન ઉપર. તો 3 અંકોની મહત્તમ સંખ્યા +1 બરાબર ખાલી જગ્યા. તો મિત્રોનો જવાબ છે સી 4 અંકોની ન્યૂનતમ સંખ્યા. ચલો મિત્રો પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર ને 25 સેમી કાપડની જરૂર છે. આ 12 શર્ટ સીવડાવવા માટે કેટલું કાપડ જોઈએ? તો મિત્રો 27 મીટર. કેટલું જોઈશે? 27 મીટર. ચલો મિત્રો નેક્સ્ટ 25 નંબરનો પ્રશ્ન 5 નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. એક વિદ્યાર્થીને 8,397 નો 75 વડે ગુણાકાર કરવાને બદલે 65 વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો ઓછો ગણાશે? તો મિત્રો શું આવશે? 83,970. શું આવશે? 83,970. ચલો મિત્રો પ્રશ્ન નંબર 6 છે. 3,24,780 માં 2 ની સ્થાન કિંમત જણાવો. તો મિત્રો એની અંદર 2 ની સ્થાન કિંમત મિત્રો શું આવશે? તો 2 બાકી 2 ની પાસે જેટલા પણ અંકો હોય એટલા આપણે શૂન્ય મૂકી દેવાના. એટલે મિત્રો શું આવશે? 20,000. ચલો મિત્રો પ્રશ્ન નંબર 7 છે આપણી સ્ક્રીન ઉપર. ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે. તો મિત્રો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી 1,001. શું છે? 1,001 સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો શું છે? 1 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા શું આવશે? સૌથી નાની પૂર્ણ સંખ્યા શું આવશે? 0 આવશે. શું આવશે? 0 આવશે. ચલો મિત્રો નેક્સ્ટ 8,009 ખાલી જગ્યા 8,090 કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે? બરાબર છે. નાની સંખ્યા હોય એની સામે આપણે કોણી મારવાની છે. બરાબર છે. તો તમારો જવાબ 8,009 નાની છે આ સાઈડ કોણીયમ લાગશે. બરાબર. એટલે ઓપ્શન નંબર તમારો શું સાચો રહેશે? બી સાચો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા નથી? સંપૂર્ણ સંખ્યા કઈ સંખ્યા ન કહેવાય? ચલો મિત્રો સી 10 સંપૂર્ણ સંખ્યા નથી. બાકીની બધી સંપૂર્ણ સંખ્યા છે. પ્રશ્ન નંબર 11 આપેલી સંખ્યાના અવયવી ખાલી જગ્યા હોય તો મિત્રો આ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કેટલા હોય? અસંખ્ય અવયવી હોય. કેટલા હોય? અસંખ્ય અવયવી. ચલો મિત્રો પ્રશ્ન નંબર 12 છે. ખાલી જગ્યાને 2, 3, 4 અને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. તો શું આવશે? 660. શું છે? 660.
ખાલી જગ્યાને 2, 3, 4 ને 11 વડે નિશેષ ભાગી શકાય. તો કોને ભાગી શકાય? 660. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 13 છે. ખાલી જગ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. 13 ની અંદર મિત્રો શું આવશે? ડી આવશે. 18 અને 25. શું આવશે? 18 અને 25. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 14 તમારી સ્ક્રીન ઉપર છે. 68 ભાગ્યા 2 તમે કરશો. 68 ભાગ્યા તમે 2 કરશો એટલે મિત્રો કેટલો જવાબ આવશે? 34 દુ 68. બરાબર. 68 ગુણ્યા તમે 2 કરશો તો 36 થશે. 136 ભાગ્યા તમે 68 કરશો એટલે આપણને એ મળી જશે. બરાબર છે. તમે જોઈ શકો છો કે જે એ બરાબર 2 છે અને બી બરાબર 34 છે. બરાબર. તો હું રાઉન્ડ પણ તમને બતાવી દઉં છું. દેખો અહીંયા આ તમારો જવાબ છે. પ્રશ્ન નંબર 15 છે. ખાલી જગ્યામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી? તો મિત્રો કઈ આવશે? 3 નો ખાસ મિત્રો સી આવશે. 3 માટે મિત્રો 3 ની વિભાજનની ચાવી તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. કે જે સંખ્યા હોય છે બધી સંખ્યાનો સરવાળો 3 વડે વિભાજ્ય થતો હોય તો મિત્રો 3 વાળી સંખ્યા વિભાજ્ય થશે ન કે મિત્રો અવિભાજ્ય થશે. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 16 છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો 16 ની અંદર મિત્રો શું આવશે? ડી આવશે. શું આવશે? ડી આવશે. કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા હોય. ખૂણાના બંને ભુજ શું હોય? કિરણો હોય. શું હોય? કિરણો હોય છે. નંબર 18 છે. પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતા વધુ હોય છે. પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતા પણ શું હોય છે? વધુ હોય છે. પ્રશ્ન નંબર 19 છે. ઘડિયાળનો કાંટો 1/2 પરિભ્રમણમાં છે અને ખાલી જગ્યા કાટખૂણો ખાલી જેટલું ફરે છે 1/2 હોય તો મિત્રો સ્વાભાવિક છે 2 આવશે. શું આવશે? 2. બગડ 2. ચલો મિત્રો, 20 નંબરનો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 20 ની અંદર મિત્રો ખાસ ડી આવશે. શું આવશે? ડી આવશે. કે લંબચોરસના ની પાસેની બાજુ સરખી અને બધા ખૂણા કાટખૂણા હોય છે. બરાબર છે. તો મિત્રો પ્રશ્ન નંબર ડી આવશે 20 ની અંદર. -6 માઇનસ પ્લસ 6 એટલે પ્લસ માઇનસ થશે. તમારો જવાબ શું આવશે? તો કે 0 આવશે. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. ચલો મિત્રો, ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. પ્રશ્ન નંબર 22. તો પ્રશ્ન 22 ની અંદર વાત કરીએ તો ચડતા ક્રમ માટે ઓપ્શન નંબર ડી આવશે. 3/5, 9/10, 7/5 અને 5/2. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 23 છે. પ્રશ્ન નંબર 23. 3/7 નો સમ અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો શું આવશે? ઓપ્શન નંબર ડી 9/21. છેદ ઉડાડવાના છે તમારે. શું કરવાનું છે? 3 તરી 9 9 તરી 27 થશે. 7 તરી 21. 3 3 કેન્સલ. 3/7. 3/4 -1/8 બરાબર ખાલી જગ્યા. તો શું આવશે? ઓપ્શન નંબર ડી. પ્રશ્ન નંબર 25 છે. ચલો, 600 + 5 + 8/10 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે. મિત્રો 605.8 બરાબર 0.8 આવે એટલે 0.8 આવશે. ધ્યાન રાખીશું. તો મિત્રો 25 ની અંદર ઓપ્શન નંબર બી આવશે. 605.8. પ્રશ્ન નંબર 26 છે. એક થેલામાં
45 કિગ્રા 500 ગ્રામ ઘઉં હતા, તેમાંથી 29 કિગ્રા અને 750 ગ્રામ ઘઉં વેચાઈ ગયા છે, તો હવે થેલામાં કેટલા ઘઉં બાકી રહ્યા? નંબર 26, 26 ની અંદર ડી આવશે. 15 કિગ્રા 750 ગ્રામ ઘઉં બાકી રહ્યા. પ્રશ્ન નંબર 27 છે કે ધોરણ 6 માં 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવેલી છે. લાડુ માટે મિત્રો 11 છે, બરફી માટે 3 છે, જલેબી માટે 7 છે, રસગુલ્લા માટે 9 છે અને કુલ 30 વિદ્યાર્થીઓ છે. કોષ્ટક પરથી જણાવો કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓ સૌથી વધુ પસંદ છે. સ્વાભાવિક છે, 11 હોય તો 11 માં કોણ છે? તો કે સાહેબ લાડુ છે. તો ઓપ્શન નંબર એ લાડુ. શું આવશે? ઓપ્શન નંબર એ લાડુ આવશે. 27 ની અંદર એ આવશે. નેક્સ્ટ મિત્રો 28, 400 મીટર લંબાઈ 300 મીટર પહોળાઈના ખેતરને ખેડવાનો ખર્ચ 100 ચોરસ મીટરના ₹6 પ્રમાણે કેટલો થાય? તો શું આવશે? 7200. શું આવશે? ઓપ્શન નંબર ડી 7200. નીચેની આકૃતિની પરિમિતિ કેટલી હશે? બરાબર, 3 ને 3 6, 5 ને 5 10, 6 ને 10 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 6 26, 29 ની અંદર મિત્રો શું આવશે? 26 આવશે. ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર સી. 29 ની અંદર ઓપ્શન નંબર સી આવશે. બરાબર. ચલો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 30 છે. એક ચોરસની પરિમિતિ 48 સેન્ટીમીટર છે, તો બાજુની લંબાઈ કેટલી હોય? બરાબર છે. તો 30 માં આવશે ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? ઓપ્શન નંબર સી 12 આવશે. પ્રશ્ન નંબર 31 છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મિત્રો ખોટું વિધાન શોધીને લખવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈનો સ્ક્વેર અથવા બાજુનો વર્ગ થાય. ચારની બાજુની લંબાઈ ન થાય, આ મિત્રો પરિમિતિ છે. બરાબર, એ ખોટું છે. પ્રશ્ન 32, એક બોક્સમાં 10 પેન્સિલ છે, તો n બોક્સમાંથી માની પેન્સિલની સંખ્યા કેટલાની માટે નિયમ ખાલી જગ્યા છે? તો 32 માટે બાળકો શું આવશે? ઓપ્શન નંબર ડી. શું આવશે? 10n. મૂળાક્ષર યુ માટે મેચસ્ટિક પેટર્ન બનાવવા કેટલી દિવાસળીની જરૂર પડે છે તેનો નિયમ લખો. તો 33 માં ની અંદર મિત્રો શું આવશે? ડી આવશે, 3n. શું આવશે? 3n. ચલો મિત્રો 34 નંબર. કૌશલની 15 દિવસની આવક ₹5400 છે, તો તેની 7 દિવસની આવક કેટલા રૂપિયા હોય? તો 34 ની અંદર શું આવશે મિત્રો? બી આવશે, 2520. નંબર 35 છે. 12 લીટર અને 6 મીટરનો ગુણોત્તર કેટલો થાય? 6 દુના 12. કે 2 જેમ 1 થાય બાળકો. શું થાય? સોરી, લીટર અને 6 મીટરમાં છે. એટલે મિત્રો અહીંયા એકમ જ અલગ છે, ડિફરન્ટ થશે, માટે ન મળે. બરાબર, એક ખૂબ નાનો છે, થોડો મોટો છે, ઘણો મોટો હોઈ શકે એટલે ન મળે. ચલો મિત્રો હવે આપણી સાયન્સ શરૂ થઈ જશે. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ અને પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી? બરાબર છે, એનું નામ છે મીઠું. શું આવશે? મીઠું. 36 ની અંદર શું આવશે? ડી આવશે. પ્રશ્ન નંબર 37 છે કે નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? તો 37 ની અંદર બાળકો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? વૃક્ષાંશ. ચલો મિત્રો 38 નંબરનો પ્રશ્ન છે. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો સ્વાભાવિક છે. શું આવશે? વિટામિન ડી આવશે. શું આવશે? વિટામિન ડી આવશે. 39 નો પ્રશ્ન. શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? બરાબર છે. તો શું આવશે? ધોયા પછી કાપવાથી. કોઈ ફરક પડતો નથી બાળકો. નેક્સ્ટ મિત્રો એના પછી નીચેના પૈકી
કયો ત્રુટિજન્ય રોગ નથી? બરાબર છે, તો શું આવશે? ન્યુમોનિયા. શું આવશે? ન્યુમોનિયા. નંબર 41 છે. કેટલીક ધાતુઓ લાંબે ગાળે ચળકાટ ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે, તેનું કારણ શું છે? બરાબર છે, તેનું કારણ શું છે? ધાતુઓ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી. શું છે? ધાતુઓ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી. નંબર 42 છે. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે? તો કયું આવશે? ઓપ્શન નંબર સી આવશે, વિનેગર આવશે. ઓપ્શન નંબર સી આવશે, વિનેગર. નંબર 43 છે. નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે? તો સ્વાભાવિક છે, ગરમ પાણીમાં ખાંડ સૌથી વધારે ઓગળે છે. કયા પાણીમાં ઓગળશે? ગરમ પાણીમાં. ચલો મિત્રો, નંબર 44 છે. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિનો વપરાય છે? તો કઈ બે પદ્ધતિ આવશે 44 ની અંદર? બી આવશે, બાષ્પીભવન અને ઘનીભવન. શું આવશે? બાષ્પીભવન અને ઘનીભવન. નંબર 45 છે. ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો કઈ સ્વાભાવિક છે, જે ઘઉંનો લોટ હોય છે આખા માટે ચાળવું પડે. શું કરવું પડે બાળકો? ચાળવું પડે છે. તો ચાળણી લાવવી પડે તમારે. ચાળવું. પ્રશ્ન નંબર 46 છે. ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? તો મિત્રો એની અંદર આવશે ઓપ્શન નંબર એ, ઘાસ. ઘાસનો મિત્રો થતો નથી. ઘાસ વનસ્પતિમાં થતો નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વનસ્પતિમાં શ્વસન ફક્ત દિવસ દરમિયાન થાય છે. એવું ના હોય, આ વિધાન ખોટું છે. રાત્રિ દરમિયાન થાય. બરાબર કે નથી બાળકો? વનસ્પતિમાં શ્વસન ફક્ત રાત્રિ દરમિયાન થાય. મિત્રો આવું પણ ના હોય. વનસ્પતિ શ્વસન દિવસ અને રાત્રિ બંનેમાં થાય. મિત્રો આ વિધાન સાચું છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. વનસ્પતિ જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ન કરતી હોય ત્યારે જ શ્વસન થાય. મિત્રો આવું પણ ન થાય. બરાબર છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ચલો મિત્રો નેક્સ્ટ. નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે? તો ખોરાકનો સંગ્રહ કરતું મૂળ સકરિયું. શું છે? સકરિયું. ઓપ્શન નંબર બી છે. ચલો પ્રશ્ન 49 છે. નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે? તો પરાગાશય છે. પુંકેસરમાં શું આવશે? પુંકેસરમાં પરાગાશય. શું આવશે? પરાગાશય. ચલો મિત્રો 50 નંબરનો પ્રશ્ન છે. કેવા પ્રકારના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે? તો સીધા ચિરાઈ શકતા પર્ણોમાં. કયો? સીધા ચિરાઈ શકતા પર્ણોમાં. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર એ. ચલો મિત્રો, કરોડ સ્તંભમાં કેટલીક કશેરુકાઓ માંથી બનેલ છે? 33. કઈ આવશે? 33. પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે? પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે? તેની અંદર મિત્રો આવશે, જવાબ આવશે ઓપ્શન નંબર સી, ફેફસા અને હૃદયનું. કોનું આવશે? ફેફસા અને હૃદયનું. આપણા શરીરના ભાગોનું હલનચલન શાને આભારી છે? આપણા શરીરના ભાગોનું હલનચલન શાને આભારી હોય છે? તો 53 ની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર સી, અસ્થિ અને સ્નાયુની સંયુક્ત મદદથી. અસ્થિ અને સ્નાયુની સંયુક્ત મદદથી. ચલો 54 નંબર. ઊંટના રણ પ્રદેશમાં રહી શકે તે માટે અનુકૂલનો નીચે આપેલા છે આ પૈકી કયું અનુકૂલ પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? 54 ડી. તેને લાંબા પગ હોય છે. તેને કેવા પગ હોય છે? લાંબા પગ હોય છે. નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? તો શું આવશે ઉભયજીવીની અંદર બાળકો? દેડકો આવશે. શું આવશે? દેડકો. નંબર 56 છે. નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? બરાબર છે. તો મિત્રો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ. આ મિત્રો આવર્ત ગતિ ના કહેવાય. આવર્ત ગતિ વારંવાર રિપીટ થતી ગતિને આવર્ત ગતિ કે હિંચકાની ગતિ છે. સિતારના તારની ગતિ છે. સિલાઈ મશીનના સોયની ગતિ છે.
આ બધા આવર્ત ગતિના ઉદાહરણ કહેવાય, પણ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિને આવર્ત ગતિના ઉદાહરણ કહેવાશે નહીં બાળકો. ઝાડ પરથી ફળનું પડવું એ કેવા પ્રકારની ગતિ છે? તો ઝાડ પરથી જે ફળ પડે છે એ કેવી ગતિ છે? તો મિત્રો સુરેખ ગતિ છે. કેવી ગતિ છે? એ ગતિને સુરેખ ગતિ કહેવાય. ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ. ચલો મિત્રો, સુપરસોનિક વિમાન એટલે શું? સુપરસોનિક વિમાન એટલે શું? તો 58 ની અંદર શું આવશે બાળકો? ડી આવશે. શું આવશે? અવાજની ઝડપ કરતા વધુ ઝડપે ઉડતું વિમાન. સુપરસોનિક માટે શું આવે? અવાજની ઝડપ કરતા વધુ ઝડપે ઉડતું વિમાનને શું કહેવાય? સુપરસોનિક કહેવામાં આવે છે. ચલો મિત્રો, નંબર 59 છે. સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? પ્રતિબિંબમાં જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ દેખાય છે. મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતા મોટું હોય છે. મિત્રો, આ વિધાન કેવું છે? તદ્દન ખોટું છે. બરાબર છે, કારણ કે એવું મોટું ન મળે. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર તમારા માટે. બરાબર છે, કારણ કે ખોટું વિધાન પૂછ્યું છે. ચલો મિત્રો, નેક્સ્ટ. નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત છે? પ્રકાશિત પદાર્થ કયો હોય? તો મિત્રો અંગારો. શું આવશે? અંગારો. અંગારો એ પ્રકાશિત પદાર્થ છે. ચલો મિત્રો, નેક્સ્ટ એની અંદર વાત કરીએ 60 નંબરની. પિનહોલ કેમેરા વિશેનું નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો 61 ની અંદર શું આવશે? 61 ની અંદર બી આવશે. પિનહોલ કેમેરા વડે મળતું પ્રતિબિંબ ઉલટું હોય છે. કેવું હોય છે? પિનહોલ કેમેરા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે? ઉલટું હોય છે. ચલો મિત્રો, વિદ્યુત આપતું સાધન કયું છે? વિદ્યુત આપતું સાધન કયું છે? તો 62 ની અંદર એ આવશે. શું આવશે? વિદ્યુત કોષ આવશે. શું આવશે? વિદ્યુત કોષ. પ્રશ્ન નંબર 63 છે. વિદ્યુત કોષમાં કઈ પ્રકારની કઈ ઉર્જામાં રૂપાંતર થાય? બરાબર. તો શું આવશે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં શું થાય? રૂપાંતર થાય. નીચેનામાંથી વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? નીચેનામાંથી વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો શું આવશે? કાચ. શું આવશે? કાચ. પ્રશ્ન નંબર 65 છે. અજાણ્યા દિવસે દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે? તો હુકા યંત્ર. શું વપરાય બાળકો? હુકા યંત્ર. શું વપરાય? હુકા યંત્ર. પ્રશ્ન નંબર 65. ચુંબક શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? સૌથી વધારે ક્યાં જોવા મળે છે? ચુંબકીય ધ્રુવો આગળ. ક્યાં જોવા મળે? ચુંબકીય ધ્રુવો આગળ. નંબર 67 છે. નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? ચુંબક માટે શું સાચું નથી? બરાબર. તો ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે. નંબર 68 છે. કુદરતના જળચક્ર માટે શું ખૂબ મહત્વનું છે? તો શું આવશે? એ. હવામાં પાણીની બાષ્પ હોવી. હવામાં પાણીની બાષ્પ હોવી. શું છે? હવામાં પાણીની બાષ્પ હોવી. 69 છે. હવામાં સરકતા એન્જિન વગેરેમાં વિમાનને શું કહે છે? એન્જિન વગરના વિમાનને શું કહેવામાં આવે? તો શું કહેવામાં આવે? ગ્લાઇડર કહેવામાં આવે. શું કહેવાય? ગ્લાઇડર. પ્રશ્ન 70 છે. પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? તો એની અંદર વાત કરીએ આપણે તો શું આવશે? ઓપ્શન નંબર એ આવશે ઓક્સિજન. શું આવશે? ઓક્સિજન. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 71 છે. પર્વત તારા કવિતામાં ઈશ્વરના દિલ તરીકે કોને ગણાવ્યું છે? તો 71 ની અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર બી આવશે દરિયો ગણાયો છે. શું ગણાયો છે? દરિયો.
તો ગુજરાતી તમારી સમક્ષ આવી ગયું છે. વાર્તા રે વાર્તા પાઠમાં રાજા ગરુડના દરવાજે કોની ચોકી હતી? બરાબર, તો શું આવશે? ડી, ગીધની ચોકી હતી. ગીધ. પ્રશ્ન નંબર 73 છે. કવિ નર્મદ બધા સંતાનોને કઈ રીત શીખવવાનું કહે છે? તો ઓપ્શન નંબર એ છે પ્રેમ ભક્તિની. કઈ રીતે આવશે? પ્રેમ ભક્તિની. પ્રશ્ન નંબર 74 છે. ઝવેરચંદ મેઘાણી મોટા થઈને કોના બાળક તરીકે ઓળખાતા થયા? બરાબર, તો એની અંદર આવશે પહાડના. શું આવશે? પહાડના. ચલો મિત્રો, દૂર શું નજીક શું કાવ્યના આધારે સફર કરનારને શાનો ભેદ હોતો નથી? તો દૂર અને નજીકનો. દૂર અને નજીકનો ભેદ હોતો નથી. ચલો તો નેક્સ્ટ મિત્રો આપણે 76 નંબર તરફ આગળ વધીશું. ધૂળા પાસેના કોથળામાં શું હતું? તો 76 ની અંદર મિત્રો ખાસ આવશે ઓપ્શન નંબર બી. શું હતું મિત્રો? કોટલા હતા. શું હતું? કોટલા. પ્રશ્ન નંબર 77 છે. અપરાજય પાઠ પ્રમાણે કોણ પદ્મ વ્યૂહ ભેદી શકતો ન હતો? બરાબર, તો શું આવશે? ઓપ્શન નંબર બી આવશે, ભીમ આવશે. શું આવશે? ભીમ. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 78 છે. અભણ કે નિરક્ષર હોવું આ અર્થ માટે નીચે પૈકી કઈ કહેવત બંધ બેસતી આવશે? તો 78 ની અંદર મિત્રો શું આવશે ખબર છે? ઓપ્શન નંબર બી આવશે, કાળા અક્ષરે કુહાડો મારવો. કાળા અક્ષરે કુહાડો મારવો. પેલો 79. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય કૃતિના લેખક નીચે પૈકી કોણ છે? ગીજુભાઈ બધેકા છે. કોણ છે? ગીજુભાઈ બધેકા. શું આવશે? ગીજુભાઈ બધેકા. નંબર 80. મોરપીંછમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? ઓપ્શન નંબર સી છે, શેરીએ આવે સાદ. શેરીએ આવે સાદ. પ્રશ્ન નંબર 81. પરોપકારી મનુષ્યો પાઠનો પ્રકાર કયો છે? ઓપ્શન નંબર સી આવશે, હાસ્ય નિબંધ આવશે. શું આવશે? હાસ્ય નિબંધ. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 82 છે. આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. 82 ની અંદર મિત્રો ખાસ આપણે શું આવશે ખબર છે? 82 ની અંદર એ આવશે આકાશ આવશે. શું આવશે? આકાશ. પ્રશ્ન નંબર 83 છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક જાતનું રંગીન અને ભાતીગળ પાથરણું. તો 83 ની અંદર શું આવશે બાળકો? બી આવશે. શું આવશે? શેતરંજી. શું આવશે? શેતરંજી. ચલો મિત્રો, પ્રશ્ન 84 છે. રામ નોટમાં સુંદર અક્ષર લખે છે. આ વાક્યમાંથી વિશેષણ ઓળખી લખો. 84 ની અંદર શું આવશે બાળકો? 84 માં સુંદર આવશે. શું આવશે? સુંદર. પ્રશ્ન નંબર 85 છે. પાપકનો શેનો મોહ છૂટી ગયો? તો પાપકને શેનો મોહ છૂટી ગયો? તો 85 માં સી આવશે, નામનો. નામનો મોહ છૂટી ગયો. અભિમન્યુના સાથીનું નામ શું હતું? તો અભિમન્યુ સાથીનું સુમિત્ર હતું. શું હતું મિત્રો? સુમિત્ર. બોલો. ઓપ્શન નંબર એ છે, સુમિત્ર. નંબર 87 છે. વાંચન એ અજ્ઞાનથી ખાલી જગ્યા તરફ જવાનો સેતુ છે. લીટી દોરેલા શબ્દને ધ્યાનમાં રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો શું આવશે? અજ્ઞાન એટલે જ્ઞાન થશે. શું થશે? જ્ઞાન. પ્રશ્ન નંબર 88 છે. લાકડાની વખાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો 88 ની અંદર શું આવશે બાળકો? ઓપ્શન નંબર ડી છે, લાટી આવશે. શું આવશે? લાટી. લાકડાની વખાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો શું આવશે? ડી, લાટી આવશે. શું આવશે? લાટી. નંબર 89. નીચે આપેલા શબ્દ જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે શોધીને લખો. તો 89 ઓપ્શન નંબર સી આવશે, દીપાવવું. દીપાવવું એટલે શોભાવવું. દીપાવવું એટલે શું આવશે?
શુભાવવું. નંબર 90, માહી નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? 90 ની અંદર બી આવશે. ઓપ્શન નંબર બી, કડાણા ડેમ. શું છે? કડાણા ડેમ. માહી નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? તો કડાણા ડેમ. પ્રશ્ન નંબર 91 છે, મહાત્મા મંદિર નીચે પૈકી કયા સ્થળે આવેલ છે? તો અંદર આવશે ઓપ્શન નંબર સી આવશે, ગાંધીનગર. કયો આવશે મહાત્મા મંદિર? ગાંધીનગર. નીચેના પૈકી કયું કંદમૂળ છે? કંદમૂળની વાત કરીએ આપણે તો મિત્રો શું આવશે? ગાજર આવશે. શું આવશે? ગાજર. દૂધી શું છે? તો મિત્રો વેલો છે, પણ ધ્યાન રાખીશું. ભવનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ભવનાથનો મેળો મિત્રો ખબર છે આપણને, જુનાગઢ જિલ્લામાં ભરાય છે. ક્યાં ભરાય છે ભવનાથનો મેળો? જુનાગઢ જિલ્લામાં ભરાય છે. બરાબર, જુનાગઢ. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ છે. કયો છે મિત્રો? ગુરુ. પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? તો પૃથ્વી પર 4 મહાસાગરો છે. કેટલા મહાસાગરો છે? 4 મહાસાગરો છે. ચલો મિત્રો, 96 નંબરનો પ્રશ્ન છે, આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે? આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે શું? તો મિત્રો, જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. ચલો મિત્રો, 96 ક્લિયર થાય આપણું. 97 ની આપણે વાત કરીએ તો એના પર 97 પ્રશ્ન છે કે ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહ કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. ખમીરવંતો એટલે શું? લીટી દોરેલ શબ્દનો અર્થ શોધીને લખવાનો છે. તો મિત્રો હોશિયાર આવશે, જોશીલો આવશે, ગુસ્સે ભરાયેલો આવશે, એ ઘમંડી આવશે. ખમીરવંતો એટલે શું? તો મિત્રો ખમીરવંતો એટલે જોશીલો. ખમીરવંતો એટલે જોશીલો. મિત્રો આજ્ઞા કોને આપી હતી? યુધિષ્ઠિરે આપી હતી. કોને આપી હતી? યુધિષ્ઠિરે. નંબર 98 છે, અરે વાહ, તું તો મીઠું મીઠું ગાય છે. વાક્યમાં કયું વિરામ ચિહ્ન આવશે? તો અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર ડી, ઉદ્ગાર ચિહ્ન આવશે. શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. પ્રશ્ન નંબર 99 છે, નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. વાક્યમાંથી નામપદ ઓળખીને લખો. તો 99 અંદર ઓપ્શન નંબર બી આવશે, નિરંજન. શું આવશે? નિરંજન. પ્રશ્ન નંબર 100 છે, રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. બરાબર છે. તો 100 ની અંદર એ આવશે પ્રોત્સાહન આપવું. શું આવશે? પ્રોત્સાહન આપવું. નંબર 101, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. વાક્યમાંથી ક્રિયાપદ શોધીને આપણે લખવાનું છે. તો 101 ની અંદર મિત્રો ઓપ્શન નંબર ડી આવશે, છે. પ્રશ્ન નંબર 102 છે, વાક્યમાંથી કાળ ઓળખીને લખો. મોર ટવકા કરશે. બરાબર, મોર ટવકા કરશે. તો 102 ની અંદર ઓપ્શન નંબર બી આવશે, ભવિષ્યકાળ આવશે. શું આવશે? ભવિષ્યકાળ. ચલો મિત્રો 103 નંબર છે, ગુજરાતનો પાવાગઢ પર્વત ખાડી જગ્યા પ્રકારનો છે. તો મિત્રો પાવાગઢનો પર્વત છે ને એ મિત્રો કયો પ્રકાર કયો છે? તો પાવાગઢનો જે પર્વત છે જ્વાળામુખી પ્રકારનો કહી શકાય. કેવો કહી શકાય? જ્વાળામુખી. પ્રશ્ન નંબર 104 છે, એકમથી અમાસ સુધી ચંદ્રની ઘટતી કળાને નીચેના પૈકી શું કહેવાય? તો શું કહેવાય? વધપક્ષ કહેવાય. શું કહેવાય? વધપક્ષ કહેવાય. શું કહેવાય? વધપક્ષ કહેવાય. નંબર 105 છે, હડપ્પા સંસ્કૃતિની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો એની અંદર વાત છે, ઓપ્શન નંબર એ છે આયોજનબદ્ધ નગર રચના. શું હતું? આયોજનબદ્ધ નગર રચના. નંબર 106 છે, રેખાંકન શબ્દનો સંજ્ઞાનો પ્રકાર ઓળખીને આપણે લખવાનો છે. નદીમાં મસ્તી કરતું બાલ વૃદ્ધ જોઈને મન પ્રફુલ્લિત થયું. બાલ વૃદ્ધ એટલે શું?
તો એની અંદર બાળકો આવશે બાળ લઘુરુદ્ર સમૂહવાચક છે. શું છે? સમૂહવાચક. શું છે? સમૂહવાચક. ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 107 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. દીપડાની લુચ્ચે સાથે તેમને આજીવન ઝઝૂમવું પડે છે. વાક્યમાંથી ક્રિયા વિશેષણ ઓળખાવાના છે આપણે. તો 107 ની અંદર આપણે ક્રિયા વિશેષણ ઓળખવાના છે. 107 ની અંદર આપશો ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? આજીવન. શું આવશે? આજીવન. નંબર 108 છે. નીચે આપેલ શબ્દનો સામાનાર્થ શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધો. હાડલું. હાડલું. 108 એ આવશે મિત્રો પોળા મોનું એક વાસણ. પોળા મોનું એક વાસણ. ચલો મિત્રો 109 છે. નીચે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ લખો. સુકાળ. સુકાળ એટલે દુકાળ. સારો સમય. વરસાદ. યમરાજ. 4 ઓપ્શન છે. સુકાળ એટલે શું થશે? દુકાળ. ઓપ્શન નંબર સી. ચલો પ્રશ્ન 110 છે આપણી સ્ક્રીન ઉપર. નીચેના શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ પસંદ આપણે કરવાનો છે. 110 ની અંદર મિત્રો ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થીની. શું આવશે? વિદ્યાર્થીની. બરાબર છે. આ મિત્રો 110 નંબરનો પ્રશ્ન તમારે મિત્રો ખાસ ચેક કરવાનો છે. બરાબર છે. ભૂલ આવી એવું લાગે છે ઓપ્શન નંબર એ સાચો રહેશે. બરાબર. ઓપ્શન નંબર એ કે સી છે કયો છે તમારે જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. આ બંને તો નહીં જ આવે. ઓપ્શન નંબર સી ઉપર ડિપેન્ડેડ છે. બરાબર. 50-50% છે પણ તમે દેખજો મિત્રો. બરાબર. ખાસ પ્રશ્ન નંબર 111 છે કે નીચેના શબ્દોમાંથી સાચી જોડણી ન હોય તેવો શબ્દ આપણે લખવાનો છે. તો કુતૂહલ આવશે. શું આવશે બાળકો? કુતૂહલ. ઓપ્શન નંબર ડી. ચલો મિત્રો નેક્સ્ટ 112 ની અંદર ગુજરાતમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી છે? તો ગુજરાતમાં મહાન વિદ્યાપીઠ છે વલભી છે. શું છે બાળકો? વલભી. પ્રશ્ન નંબર 113 છે. મેચ પૂરી થયા ખાલી જગ્યા બંને ટીમમાં ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. બરાબર. તો 113 માં શું આવશે? બી આવશે. પછી હાથ મિલાવ્યા. ક્યારે હાથ મિલાયા? પછી હાથ મિલાયા. પ્રશ્ન નંબર 114 છે. સાચો સ્પેલિંગ શોધીને આપણે લખવાનો છે. બરાબર છે. તો મુન્સન ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર સી આવશે. પ્રશ્ન નંબર 115 છે. અયોગ્ય જોડ લખો. જંક ફૂડ એટલે કે હેલ્થી અયોગ્ય જોડ છે. જંક ફૂડ થી હેલ્થી ના થવાય. પ્રશ્ન નંબર 116 છે. 4 અને 30 ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? હાફ પાસ્ટ 4. શું કહેવાય? હાફ પાસ્ટ 4 કહેવાય. ઓપ્શન નંબર ડી છે. શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. ચલો ફાઇન્ડ ધ ઓડ વર્ડ. બરાબર છે. તો શું આવશે? લાઇટ આવશે. શું આવશે? લાઇટ. LIGHT. લાઇટ. ચલો મિત્રો નેક્સ્ટ આપણું હિન્દી આવી ગયું છે. बराबर. मुहावरा और उसके अर्थ की गलत जोड़ पहचानिए. तो 118 अंदर ऑप्शन नंबर ये आवશે. आईना बताना अपना प्रभाव दिखाना. आईना बताना એટલે अपना प्रभाव दिखाना. प्रश्न 119 છે. शब्दकोश के क्रम में निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आएगा? तो 119 ની અંદર ઓપ્શન નંબર સી આવશે. અંગૂર આવશે. શું આવશે? અંગૂર. ચલો મિત્ર 120 નંબરનો પ્રશ્ન છે. निम्नलिखित में से विशेषण शब्द पहचानिए. तो अंदर मित्रों आवश्य बहुत. ऑप्शन नंबर डी. तो मित्रों आ छे આજનું આપણું પીએસસી ધોરણ 6 માટે મોસ્ટ આઈએમપી મોડ્યુલ પેપર. તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.